સુરતના સારોલી વિસ્તારમાં આવેલ રાધા રમણ માર્કેટમાં પાઇપ બદલવા સહિતની કામગીરી દરમિયાન પાલખ તૂટી પડતા 3 કારીગર નીચે પટકાતા એકનું મોત થયું, બીજા લોખંડની એંગલની હાથમાં આવી જતા લટકી જતા બચી ગયો। સુરતના સારોલી વિસ્તારમાં આવેલ રાધા રમણ માર્કેટમાં પાઇપ બદલવા સહિતની કામગીરી કરવામાં આવી છે, જે કામગીરી પૂર્ણ થયા બાદ પાલખ ઉતારવાની કામગીરી કરવામાં આવી રહી હતી। દરમિયાન પાલખ ઉતારવા આવેલા કારીગરો ઉપર ચડી રહ્યા હતા ત્યારે પાલખ તૂટી પડી હતી, જેના કારણે 5મા માળેથી 3 જેટલા કારીગરો નીચે પટકાયા હતા, જેમાં 2 મજૂરોના મોત નીપજ્યા છે, જ્યારે એકની હાલત ગંભીર છે। 2 યુવકોના હાથમાં લોખંડની એંગલ આવી જતા લટકી જતા બચી ગયા હતા। મળતી માહિતી પ્રમાણે રાધા રમણ ટેક્સટાઇલ માર્કેટ ખાતે પાઇપ બદલવા સહિતની કામગીરી કરવા માટે ઘણા સમયથી પાલખ બાંધી કામગીરી કરવામાં આવી રહી છે। દરમિયાન આજે કામગીરી પૂર્ણ થઈ જતા પાલખ ઉતારવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેને લઈને મોન્ટુ પાસવાન, સંતોષ વેદ સહિત 8 થી 10 કારીગરો માર્કેટ પહોંચ્યા હતા। ત્યારબાદ પાલખ ઉતારવાની કામગીરી કરી રહ્યા હતા। સંતોષ, મોન્ટુ, મિંકુ, મંગેશ અને શિવમ મિશ્રા પાલખ ઉતારવા માટે ઉપર ચડી રહ્યા હતા। 5મા માળે પહોંચીને કામગીરી કરી રહ્યા હતા। દરમિયાન રસ્સો ખુલી જવાને કારણે પાલખ તૂટી પડ્યો હતો, જેને પગલે મંગેશ અને શિવમના હાથમાં લોખંડની એંગલ આવી જતા પકડી લેતા નીચે પટકાતા બચી ગયા હતા। સંતોષ, મોન્ટુ અને મિંકુ 5મા માળેથી નીચે પટકાયા હતા, જેથી તેમને તાત્કાલિક સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। સ્મીમેર હોસ્પિટલમાં 2 યુવકોને ફરજ પરના તબીબે તપાસી મૃત જાહેર કર્યા હતા, જ્યારે અન્ય એક યુવકની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે। ઘટના અંગેની જાણ થતાં સારોલી પોલીસ પણ દોડી આવી હતી। સારોલી પોલીસ દ્વારા પરિવાર અને સાથી કામદારોના નિવેદન નોંધીને पोस्टमार्टम की दिशा में कामगिरी हाथ धरी थी। जी, आपका नाम? शिवम मिश्रा। क्या घटना हुई थी और कैसे हुई थी? सुबह आए जो है घर से, कपड़ों वपड़ा चेंज किया, उसके बाद पालक पे चढ़े, नीचे से ऊपर तक पालक पे जाना पड़ा बाहर से। उसके बाद 2-3 हाल लाइन खोले और अचानक रस्सा टूट गया, रस्से का पालक, और डायरेक्ट नीचे गिर गए सर। पालक साथ में आ गया नीचे। कौन कौन नीचे गिरा और कौन बच गए? मैं, मंगेश, 2 जन बच गए, और मोन्टू, मिंकू और संतोष, ये 3 जन नीचे गिर गए थे। इसमें से 1 जन बचे हुए हैं। वो किसकी मौत हुई? संतोष की और मोन्टू की। आप कैसे बचे? और रस्सा पकड़ के बारी पकड़ के ऐसे लटक गए थे 2 जन। फिर उसको कैसे यहाँ पे लाए थे? फिर एम्बुलेंस से, हाँ 108 से। तो यहाँ पे क्या बोला डॉक्टर ने लाए तो? डॉक्टर ने बोला 2 जन तो डेड एक्सपायर हो गए, और 1 जन अभी सीरियस है, उसका कमर पे फ्रैक्चर हुआ है।